સુરત શહેરના લીંબાદ ખાતે જશ્ન ઈદે મિલાદુન નિમિત્તે લીંબાદ પોલીસ દ્વારા શાંતિ સમિતિના મીટિંગનું આયોજન કરેલ। સુરતના લીંબાદ પોલીસ સ્ટેશન અને સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા લીંબાદ ખાતે જશ્ન ઈદે મિલાદુન નબીનું જુલુસ અને ગણેશ વિસર્જન એક દિવસ આગળ પાછળ હોય તે દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારા હંમેશા હતો અને આગળ પણ રહેશે તે હેતુથી શાંતિ સમિતિનો કાર્યક્રમ કરી લીંબાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સબ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી અને સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા લીંબાદના તમામ શાંતિ સમિતિના હોદ્દેદારો તરફથી લીંબાદના તમામ નગરજનોને બળ તહેવાર સુખ શાંતિ અને અમન સાથે ઉજવણી કરવાનો આદેશ આપી પોલીસ કમિશનર સાહેબ શ્રી તમામ નગરજનોને વચન આપ્યું કે પોલીસ તમારી તરફેણમાં છે, હંમેશા દેશની સાથે છે અને હંમેશા દેશના પ્રત્યેક ધર્મની સાથે ઊભા રહીશું। આવનાર 16 તારીખના રોજ ઈદના અને 17 તારીખના રોજ જો શ્રીજીના વિસર્જન બંદોબસ્તના અનુસંધાને આજે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહીંયાના સ્થાનિક આગેવાનો, શાંતિ સમિતિના અમારા સભ્યો અને ધર્મગુરુઓ આપણા વિજયાનંદ ગિરી બાપુજી અને સૈયદ બાપુજી અને તમામ અમારા જો મીડિયાના મિત્રો, અમારા અધિકારીઓના હાજરીમાં આજે એક શાંતિ સમિતિના મીટિંગ રાખવામાં આવેલ, જેમાં આ વિસ્તારમાં जो एक मिनी भारत तरीके गढ़ाए छे आमा खूब सुख शांति रहे, तमाम त्यौहारों खूब सारी रीते मळीने हळीमळीने उजवे અને નાની મોટી કોઈ નાની કોઈ બાબતો હોય તેના પોલીસમાં તો લેટકો કરે અથવા પોલીસને બતાવે અને આ બધા ચર્ચાઓ સાથે જો આજે જો મીટિંગ અહીંયા થઈ, અમે અહીંયા આજે બંને અમારા ધર્મગુરુ તરફથી બી લોકોને ખૂબ સારી રીતે જો સારી વ્યવસ્થા સાથે જો શાંતિ જાળવી રાખે અને સાથોસાથ જો તહેવારોને ખૂબ સારી રીતે ઉજવે એના પર જો આ બધા અમારા ધર્મગુરુ તરફથી સૂચનાઓ આપવામાં આવી અને એનાથી વચન પણ લેવામાં આવ્યા અને મારા અને મારા અધિકારીઓને બી એક બધા વિનંતી છે, આપના થકી પણ વિનંતી છે કે વિસ્તારમાં જો છેલ્લા જો ખૂબ ઘણા વર્ષોથી ઉપરવાળાની દયા સુખ શાંતિ છે, જેના લીધે આ લીંબાયત વિસ્તારના વિકાસ બી થઈ રહ્યા છે। અહીંયા લોકો જો અલગ અલગ વિસ્તાર દેશના અલગ અલગ રાજ્યોમાંથી જો નોકરી કરવા માટે રોજગાર માટે આવ્યા છે, તો એના અમે બધા લોકોને ગૌરવ છે કે સુરત શહેરના આ વિસ્તાર જ્યારે બધા લોકોના દિલ ખોલીને આપણા સ્વીકાર્યા અને આ વિસ્તારના ગ્રોથ કરવામાં, આ વિસ્તારના આગળ લઈ જવામાં આ તમામ અહીંયા વિસ્તારમાં રહેવાવાળા લોકોનો હાથ છે, ત્યારે આપણા બધાનો ફરજ છે કે આ બંને તહેવારો ખૂબ સારી રીતે એકબીજા સાથે હળીમળીને ઉજવે અને આ લીંબાયત વિસ્તારના નામ સુરત શહેરમાં સદૈવ આપણે ઉપર રાખીએ। આ હિસાબથી અમારા બધા લોકોને મિટિંગો થઈ, ચર્ચાઓ થઈ અને મને ઉમ્મીદ પણ છે ખૂબ સરસ વ્યવસ્થાઓમાં આ બંને તહેવાર અહીંયા પસાર થશે।